મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં આપણે ચેપ્ટર નંબર 4 વ્યવસ્થાતંત્ર આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોઈ ગયા. ચેપ્ટર નંબર 4ની શરૂઆત કરી દીધી. શરૂઆત કર્યા પછી આપણે 2 ટોપિક ચલાવ્યા: વ્યવસ્થાતંત્રના લક્ષણો, વ્યવસ્થાતંત્રનું મહત્ત્વ, અને ત્યાર પછી છેલ્લો મહત્ત્વનો ટોપિક ચલાવેલો વ્યવસ્થાતંત્રની રચના. તો આ ટોપિક ચલાવ્યા પછી જે વ્યવસ્થાતંત્રની રચના આપણે જોઈ ગયા, એ રચનાના આધારે આપણને વ્યવસ્થાતંત્રના અલગ અલગ પ્રકાર આપેલા છે, મતલબ સ્ટ્રક્ચર્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. તો જે સ્ટ્રક્ચર્સ ઓફ ઓર્ગેનાઇઝેશન આપણને આપેલા છે, એમાં આપણી પાસે અલગ અલગ એવા ઓર્ગેનાઇઝેશનના એટલે કે વ્યવસ્થાતંત્રના પ્રકારો છે, એ 5 છે. આગળના લેક્ચરમાં મેં ડિસ્કશન કરેલું કે 5 જે વ્યવસ્થાતંત્રના પ્રકાર છે, તો 5 પ્રકાર આવવાનું કારણ શું છે. તો સાંભળો કે જે વ્યવસ્થાતંત્ર એટલે આપણે શું જોઈ ગયા કે હેતુ કેવો છે? સમાન છે. તો સમાન ધ્યેય સિદ્ધ કરવા જે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું. હવે વહેંચણી તો કરી નાખે છે, પરંતુ આ માળખું પોતાનું કાર્ય કઈ રીતે કરે છે, એ આપણને અહીંયા અલગ અલગ માળખા દ્વારા ખબર પડશે કે કયા કંપનીનો એટલે કે કઈ કંપનીનો પ્રકાર છે. જો એકમનું કદ નાનું છે તો એને કેવો વ્યવસ્થાતંત્રનો પ્રકાર લેવો જોઈએ, જો એકમનું કદ મોટું છે તો એને કેવો વ્યવસ્થાતંત્રનો પ્રકાર લેવો જોઈએ. ઇટ મીન્સ કે જે કાંઈ પણ કદ, આકાર, સ્વરૂપ જે પ્રમાણે ધંધાકીય એકમ છે, એ પ્રમાણે વ્યવસ્થાતંત્રનું સ્ટ્રક્ચર લેવામાં આવે છે. તો એમાં મોસ્ટ પ્રોબેબલી જે લેવાતા હોય એવા 5 સ્ટ્રક્ચર્સ અત્યારે આપણને અહીંયા આપેલા છે. એ 5 સ્ટ્રક્ચર્સ 1 બાય 1 આપણે જોવાના છે. સાથે સાથે આ 5 સ્ટ્રક્ચર્સની તમારે આકૃતિ, રચના, ફાયદા, મર્યાદા જે કંઈ પણ આપેલું હોય એ તમારે યાદ રાખવાનું છે, કારણ કે એક્ઝામમાં પૂછાય છે. બરાબર છે. તો અહીંયા આપણે શરૂઆત કરીએ કે વ્યવસ્થાતંત્રના પ્રકાર. તો એની પહેલાં આપણે જોઈ ગયા કે વ્યવસ્થાતંત્ર છે એ ધંધાકીય એકમનું શારીરિક માળખું કહેવાય છે. શું કામ? કારણ કે આપણે જોયું આગળના લેક્ચરમાં કે જે માનવીમાં શરીરના અંગો જુદા જુદા છે, પરંતુ ધ્યેય કેવો છે? સિંગલ. બરાબર, એટલે કે એક જ ધ્યેય છે. સેમ એઝ ઇટ ઇઝ કે અહીંયા વ્યવસ્થાતંત્રની રચના ભલે અલગ અલગ રીતે કરવામાં આવેલી, પરંતુ આ વ્યવસ્થાતંત્રનો પ્રકાર કેવો છે? તો કે આ વ્યવસ્થાતંત્રનો પ્રકાર એકમને અનુકૂળતા ધરાવે છે. તો એ પ્રમાણે અહીંયા આપણને વ્યવસ્થાતંત્રનું સ્ટ્રક્ચર્સ આપેલું હોય છે. તો સૌ પ્રથમ પહેલા કે વ્યવસ્થાતંત્રના પ્રકારો. તો વ્યવસ્થાતંત્રના પ્રકાર કેટલા છે? તો કે વ્યવસ્થાતંત્રના મુખ્યત્વે 5 પ્રકાર છે: રૈખિક વ્યવસ્થાતંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર, વૈધિક વ્યવસ્થાતંત્ર, અવૈધિક વ્યવસ્થાતંત્ર, શ્રાણિક વ્યવસ્થાતંત્ર. 5 પ્રકારો છે. આ 5 પ્રકારમાંથી સૌ પ્રથમ પહેલો પ્રકાર લઈએ આપણે, રૈખિક વ્યવસ્થાતંત્ર. હવે થોડું રિમાઇન્ડ કરું કે આપણે આગળ લક્ષણો જોયા હતા. બરાબર છે. લક્ષણોમાં પહેલું જ લક્ષણ હતું કે જે હેતુ છે એ હેતુ કેવા હોવા જોઈએ? તો કે મુખ્ય વિભાગીયનો હેતુ હોવો જોઈએ, એકમનો હેતુ હોવો જોઈએ, કર્મચારીનો હેતુ હોવો જોઈએ. આ બધાના હેતુઓને સાંકળવાનું. તો આ બધાના હેતુઓ સાંકળવાનું કામ કોણ કરે છે? રૈખિક વ્યવસ્થાતંત્ર. કારણ કે રૈખિક રીતે સંકલનમાં આવતું માળખું છે કે જેને આપણે રૈખિક વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો વ્યવસ્થાતંત્ર છે એ આપણે આગળ એના ખ્યાલમાં પણ જોઈ ગયા કે જો બિનકાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર હશે તો ક્યારેય પણ એકમને સફળતા મળવાની નથી, પણ જો કાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર હશે તો એકમને સફળ થતાં કોઈ રોકી શકશે નહીં. તો અહીંયા આપણને કીધેલું છે કે વ્યવસ્થાતંત્રના પ્રકારમાં પહેલું વ્યવસ્થાતંત્રનો પ્રકાર રૈખિક વ્યવસ્થાતંત્ર. રૈખિક વ્યવસ્થાતંત્ર લિનિયર ઓર્ગેનાઇઝેશન. તો લિનિયર ઓર્ગેનાઇઝેશન આપણને શું સમજાવે છે? તો લિનિયર ઓર્ગેનાઇઝેશન સૌથી મહત્વની અને પહેલી જ એમની બાબત કે આ વ્યવસ્થાતંત્ર છે એ સૌથી પ્રાચીન, સરળ અને લશ્કરી વ્યવસ્થાતંત્ર છે. કેવું વ્યવસ્થાતંત્ર છે? તો સૌથી પ્રાચીન, સરળ અને લશ્કરી વ્યવસ્થાતંત્ર છે. આ તમને ખાસ કરીને વ્યવસ્થાતંત્રના પ્રકારમાં તમે જ્યારે એક્ઝામમાં પૂછાય છે, MCQ 1 માર્ક્સમાં, ત્યારે આ ખાસ કરીને હોય છે કે રૈખિક વ્યવસ્થાતંત્ર છે કેવું છે? એટલે કે સૌથી પ્રાચીન, સરળ અને લશ્કરી વ્યવસ્થાતંત્ર છે. શું કામ લશ્કરી? કારણ કે પ્રાચીન સમયમાં લશ્કરને
કેળવવા અને જાળવવા માટે આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવાય છે. આગળની બોર્ડની એક્ઝામમાં ગયા વર્ષે પૂછાઈ ગયો કે રૈખિક વ્યવસ્થા તંત્રને બીજા કયા નામથી ઓળખાય છે, એટલે શું આવશે? લશ્કરી વ્યવસ્થા તંત્ર. તો એમ પણ પૂછાઈ શકે કે સૌથી પ્રાચીન અને સરળ વ્યવસ્થા તંત્ર કયું છે, તો કયું આવશે? રૈખિક વ્યવસ્થા તંત્ર, લિનિયર ઓર્ગેનાઇઝેશન. બરાબર. હવે આપણે થોડાક આગળ વધીએ કે રૈખિક વ્યવસ્થા તંત્ર એટલે શું, એમની વ્યાખ્યા. તો જે વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ સત્તાની સોંપણી રૈખિક રીતે થાય. બરાબર. હજુ તમને આ ડેફિનેશન થોડીક મગજમાં ઉતરતા વાર લાગશે. હમણાં હું અહીંયા આકૃતિ ડ્રો કરીશ એટલે તરત જ આ મગજમાં આકૃતિ બેસી જશે. અહીંયા આપણને શું કીધું છે? જે વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સપાટીએથી કઈ સપાટી તરફ? નિમ્ન સપાટી તરફ. પછી શું થશે? ક્રમશઃ સત્તાની સોંપણી રૈખિક રીતે થતી હોય તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. બરાબર છે. તો હવે આપણે એની રચના પહેલા આપણે એની આકૃતિ ડ્રો કરીએ. આકૃતિ મેં અગાઉથી એટલા માટે ડ્રો નથી કરેલી કે ભલે તમે બુકમાં અલગથી લખતા હોય, પણ જ્યારે આ 5 વ્યવસ્થા તંત્ર ચાલે ત્યાં સુધી આ જે વ્યવસ્થા તંત્રની આકૃતિ આવે એ તમારે મારી સાથે રફ પેજમાં દોરવાની છે, જેનાથી તમને અંદાજ આવે કે આકૃતિ કઈ રીતે દોરવાની છે, કારણ કે એક્ઝામમાં આકૃતિ હશે જ. બરાબર. એટલે આ પ્રમાણે તમારે આકૃતિ તો લર્ન કરી જ નાખવાની છે. તો મારી સાથે સાથે આકૃતિ પણ તમારે દોરતી જવાની છે અને સાથે સાથે જ્યારે પણ તમને PDF મોકલવામાં આવે ત્યારે આકૃતિ દોરવાની છે અલગ, અને આ રફ પેજમાં તમારે આકૃતિ દોરવાની છે. બરાબર. હવે અહીંયા આપણને આકૃતિમાં સૌ પ્રથમ ઉપરમાં ટોચ પર કોણ આવશે? તો કે ઉપર ટોચ પર સંચાલક મંડળ આવશે. કોણ આવશે? સંચાલક મંડળ. બરાબર છે. તો એઝ ઇટ ઇઝ કે જે આપણે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટીને નિમ્ન સપાટીમાં જોઈ ગયા એ જ આકૃતિ અહીંયા યાદ કરવાની છે કે ટોચ પર કોણ હોય? તો કે સંચાલક મંડળ હોય, જનરલ મેનેજર હોય, MD હોય અથવા તો CEO હોય. બરાબર. તો આપણે અહીંયા કોણ આવશે? સંચાલક મંડળ. હવે સંચાલક મંડળ સૌ પ્રથમ ટોચ પર છે. બરાબર છે. ત્યાર પછી કોણ આવશે? તો કે સંચાલક મંડળ પછી આપણી પાસે આવશે જનરલ મેનેજર. બરાબર. તો જનરલ મેનેજર કે જે બધા જ મેનેજરનો ઉપરી અધિકારી, મતલબ કે બધાના અધિકારીનો ઉપરી અધિકારી. બીજા સ્ટેપ પર કોણ આવશે? જનરલ મેનેજર. બરાબર છે. હવે આ જનરલ મેનેજરના અંડરમાં પાછા કેટલા વ્યક્તિ હશે? તો કે આના અંડરમાં પાછા 3 વિભાગ હશે. બરાબર છે. તો હવે જે આ 3 વિભાગ હશે એ 3 વિભાગમાં પહેલો વિભાગ કયો આવશે? તો પહેલો વિભાગ ઉત્પાદન વિભાગ આવશે. બરાબર છે. ત્યાર પછી બીજો વિભાગ કયો આવશે? તો બીજો વિભાગ વેચાણ વિભાગ. અને ત્યાર પછી ત્રીજો વિભાગ કયો આવશે? વહીવટી વિભાગ. હવે જુઓ, જનરલી એકમમાં ખાસ કરીને 4 ડિપાર્ટમેન્ટ હોય. બરાબર છે. પણ આપણને તો અહીંયા માત્ર કેટલા ડિપાર્ટમેન્ટ આપેલા છે? 3 ડિપાર્ટમેન્ટ. ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ અને વહીવટી વિભાગ. તો આ 3 વિભાગ વગર કોઈ પણ એકમ આગળ ચાલતું નથી. બરાબર છે. હવે જુઓ, ઉત્પાદન વિભાગની અંડરમાં પાછા 2 અધિકારી આવશે. કેટલા અધિકારી આવશે? 2. સેમ એઝ ઇટ ઇઝ વેચાણ વિભાગમાં પણ કેટલા આવશે? તો કે એમાં પણ 2 અધિકારી. બરાબર છે. ત્યાર પછી વહીવટી વિભાગમાં કેટલા અધિકારી આવશે? એમાં પણ 2 જ અધિકારી. હવે જો ખાસ ખ્યાલમાં રાખજો કે આ બંને અધિકારીઓ ક્યાં ક્યાં આવશે? તો અહીંયા પહેલામાં ખરીદી અધિકારી. બરાબર છે. હવે ખરીદી અધિકારી, ત્યાર પછી એક ખાનું હું છોડી દઉં છું, એ આપણે લખવાનું નથી. બરાબર છે. ત્યાર પછી અહીંયા આવશે બીજા વિજ્ઞાપન અધિકારી. બરાબર. હવે પાછું એક એરો હું છોડી દઉં છું. હવે ત્યાર પછી ત્રીજા 2 એરામાંથી પહેલા એરામાં કોણ આવશે? તો કે હિસાબી અધિકારી.
બરાબર, ક્લિયર? 3 અધિકારી કયા કયા? ઉત્પાદનમાં ખરીદી, કારણ કે ખરીદવાળો ડિપાર્ટમેન્ટ આવશે, વેચાણમાં એડવર્ટાઇઝમેન્ટ આવશે એટલે કે વિજ્ઞાપન આવશે, અને વહીવટમાં હિસાબી કરતા આવશે એટલે કે હિસાબી. બરાબર છે. હવે જુઓ, ઉત્પાદન વિભાગમાં બીજો અધિકારી કયો? તો કે ઉત્પાદન અધિકારી. બરાબર, હવે તમને આઈડિયા આવી ગયો હશે કે વેચાણ વિભાગમાં બીજા અધિકારી કયા આવશે? તો કે વેચાણ અધિકારી. એન્ડ લાસ્ટ વન, વહીવટી વિભાગમાં કોણ આવશે હવે છેલ્લે? તો કે વહીવટી અધિકારી. ક્લિયર? બરાબર. તો અહીંયા ત્રણેયમાં એક એઝ ઇટ ઇઝ, અને એક જ તમારે અલગથી યાદ રાખવાનું છે, ઉત્પાદનમાં ખરીદ અધિકારી, વિજ્ઞાપન અધિકારી અને હિસાબી અધિકારી. ક્લિયર અહીંયા સુધી? બરાબર છે. હવે ખરીદ અધિકારીના અંડરમાં કોણ આવશે? તો કે ખરીદ અધિકારીના અંડરમાં કારકુન આવશે. બરાબર છે. ત્યાર પછી ઉત્પાદન અધિકારીના અંડરમાં કોણ આવશે? તો કે ઉત્પાદન અધિકારીના અંડરમાં સૌ પ્રથમ પહેલા સુપરવાઇઝર. બરાબર છે. ત્યાર પછી સુપરવાઇઝરના અંડરમાં કોણ આવશે? તો કે સુપરવાઇઝરના અંડરમાં આવશે ફોરમેનો, અને ફોરમેનોના અંડરમાં કોણ આવશે? તો કે ફોરમેનોના અંડરમાં કામદારો. બરાબર, ક્લિયર આકૃતિ? બરાબર. હવે ત્યાર પછી આપણી પાસે કોણ છે? તો કે વિજ્ઞાપન અધિકારી. તો વિજ્ઞાપન અધિકારીના અંડરમાં કોણ આવશે? તો કે વિજ્ઞાપન અધિકારીના અંડરમાં કર્મચારી આવશે. કોણ આવશે? કર્મચારી આવશે. ક્લિયર? બરાબર છે. ત્યાર પછી વેચાણ અધિકારી. તો વેચાણ અધિકારીના અંડરમાં કોણ આવશે? તો કે વેચાણ અધિકારીના અંડરમાં સેલ્સમેન આવશે. ક્લિયર? બરાબર છે. વેચાણ કરવાવાળું કોણ હોય? તો કે સેલ્સમેન હોય. હવે ત્યાર પછી હિસાબી અધિકારીના અંડરમાં કોણ આવશે? તો કે હિસાબી અધિકારીના અંડરમાં આવશે કારકુન. અને સેમ એઝ ઇટ ઇઝ વહીવટી અધિકારીના અંડરમાં કોણ આવશે? તો કે વહીવટી અધિકારીના અંડરમાં પણ કારકુન આવશે. ક્લિયર? તો અહીંયા આ આપણી આકૃતિ ડ્રો થઈ ગઈ. હવે જુઓ, ફરીથી હું વ્યાખ્યા લઉં છું. વ્યાખ્યા શું કીધી છે? જે વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સપાટીએથી, ઉચ્ચ સપાટી આવી ગઈ. બરાબર, ઉચ્ચ સપાટીએથી આપણને શું કીધું છે? નિમ્ન સપાટી તરફ ક્રમશઃ. તો નિમ્ન સપાટી તરફ ક્રમશઃ શું થાય છે? સત્તાની સોંપણી. અને એ પણ કઈ રીતે? તો કે રૈખિક રીતે. રૈખિક રીતે જ થાય છે. સૌ પ્રથમ ઉપરની ટોચ પર 1, ત્યાર પછી 3 વિભાગ, એના અંડરમાં 2, અને એના અંડરમાં જેટલી રિક્વાયરમેન્ટ છે તેટલા. બરાબર છે. તો આવી રીતે રૈખિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાશે? ઉચ્ચ સપાટી તરફથી ક્રમશઃ નિમ્ન સપાટી તરફ સત્તાની સોંપણી કરવામાં આવે. પરંતુ કઈ રીતે? તો રૈખિક રીતે સત્તાની સોંપણી થતી હોય તેવા વ્યવસ્થા તંત્રને રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવાશે. હવે રૈખિક એટલે શું ખબર? તમે જે રેખાને કિરણ જોઈએ ને એમાંની રેખા, કે રૈખિક એક સરખી રેખામાં કે જ્યાં ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ એક સરખું પ્રવાહ વહેતો હોય, કે જેને રૈખિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને ખાસ કરીને લશ્કરમાં પણ તમે જુઓ કે એક સેનાપતિ હોય અને સેનાપતિના અંડરમાં આવી રીતે અલગ અલગ વિભાગો દર્શાવેલા હોય. એટલે આ વ્યવસ્થા તંત્ર છે એ સૌથી પ્રાચીન અને સરળ વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે ત્યારથી આપણે થોડાક આગળ હાલીએ રચનામાં. તો રચનાનો પહેલો જ મુદ્દો કીધો, જો રચના ગોખવાની નથી, જેમ આકૃતિ ડ્રો કરીને એમ રચના લખવાની છે. પહેલો મુદ્દો શું છે? તો કે જુદા જુદા વિભાગો હોય છે. તો આ વ્યવસ્થા તંત્રમાં જુદા જુદા વિભાગો જોવા મળે છે. કયા વિભાગો એ નથી લખવાનું, પરંતુ જુદા જુદા વિભાગો જોવા મળે છે. ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ અને વહીવટી વિભાગ. બરાબર. ત્યાર પછી બીજો રચનાનો તબક્કો, કે દરેક વિભાગના વડા તરીકેની નિમણૂક કરવામાં આવે છે. તો દરેક વિભાગના વડા તરીકેની નિમણૂક, દરેક વિભાગના અલગ અલગ વડાની નિમણૂક કરવામાં આવે છે. ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, વિજ્ઞાપન અધિકારી, વેચાણ અધિકારી, હિસાબી અધિકારી એન્ડ વહીવટી અધિકારી. ક્લિયર અહીંયા સુધી? 2 મુદ્દા જોયા.
જુદા જુદા વિભાગો અહીંયા રાખવામાં આવે છે. બીજો પોઈન્ટ, દરેક વિભાગના વડાની નિમણૂક કરવામાં આવે છે. બરાબર. હવે ત્રીજો પોઈન્ટ, પોતાના વિભાગની સંપૂર્ણપણે સત્તા અને જવાબદારી સોંપવામાં આવે છે. તો ખરીદ અધિકારી છે એને પોતાના જ વિભાગની સંપૂર્ણપણે સત્તા અને જવાબદારી સ્વીકારવાની રહે છે. પરંતુ અહીંયા એક બેનિફિટ એ છે કે જે ખરીદ અધિકારી છે એને ઉત્પાદન અધિકારીના વિભાગમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરવાનું નથી. પોતાએ દરેકે પોતપોતાના વિભાગના અધિકારી તરીકેની જ ફરજ બજાવવાની છે. તો દરેક વિભાગને પોતપોતાના વિભાગની સંપૂર્ણ સત્તા અને જવાબદારી સોંપવામાં આવે છે. બરાબર. ત્યાર પછી આપણને કીધેલું છે વ્યવસ્થા તંત્રમાં અધિકારીઓને સમકક્ષ અને સ્વતંત્ર રીતે રાખવામાં આવે છે. તો આ અધિકારીઓ કેવા છે? બધાનો હોદ્દો કેવો છે? સમકક્ષ. બરાબર. અને સ્વતંત્ર, બધા જ સ્વતંત્ર. મેં તમને હમણાં જ કીધું કે જે તે વિભાગના અધિકારીને પોતાના જ વિભાગનું ધ્યાન રાખવાનું છે, બીજા વિભાગનું ધ્યાન રાખવાનું નથી, જેથી કામ પોતાનું સચોટ થાય. અને જ્યારે પોતાના જ વિભાગનું કામ રાખવાનું હોય ને ત્યારે બેનિફિટ બહુ બધા થાય, જે આપણે ફાયદામાં જોશું. બરાબર. આગળ ત્યાર પછી આપણને કીધેલું છે પાંચમું, હુકમો આપવા અને સૂચનો આપવા. તો આ વ્યવસ્થા તંત્રમાં ઉપરી અધિકારી તરફથી નિમ્ન સપાટીએ હુકમો અને સૂચનો આપવામાં આવે છે અને નિમ્ન સપાટીએ આ હુકમો અને આ સૂચનોનું પાલન કરાવવામાં આવે છે. બરાબર. તો આપણે પહેલાં જોયું રૈખિક વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા, ત્યાર પછી એમની રચના, ત્યાર પછી એમની આકૃતિમાં સંચાલક મંડળ, જનરલ મેનેજર, ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, વહીવટી વિભાગ. બરાબર છે. તો ઉત્પાદન વિભાગમાં ત્રણેય વિભાગના એક અધિકારી તો એમનેમ લખવાના. બરાબર છે. એક એક્સ્ટ્રા આવશે, ખરીદ અધિકારી, વિજ્ઞાપન અધિકારી અને હિસાબી અધિકારી. બરાબર. ત્યાર પછી ખરીદ અધિકારીના અંડરમાં કોણ આવશે? કારકુન. ઉત્પાદન અધિકારીના અંડરમાં સુપરવાઇઝર, ફોરમેન એન્ડ કામદાર. ત્યાર પછી વિજ્ઞાપન અધિકારીમાં કર્મચારી, વેચાણ અધિકારીમાં સેલ્સમેન, હિસાબી અધિકારીની સાથે કોણ ભાગ ભજવશે? કારકુન. અને ત્યાર પછી વહીવટી અધિકારી સાથે પણ કોણ રહેશે? કારકુન. બરાબર. આઈ થિંક અહીંયા સુધી તમે એકદમ ક્લિયર છો. હવે થોડાક આગળ વધીએ. આ વ્યવસ્થા તંત્રના ફાયદા અને મર્યાદા. જો બુકમાં અલગથી ક્લેરિફિકેશન આપેલું નથી, પરંતુ લક બાય ચાન્સ ઘણી વખત આવા ક્વેશ્ચનો પૂછાઈ જાય છે જે આપણને ખ્યાલ હોતો નથી. એટલા માટે અહીંયા મેં તમને અલગથી પાડીને સમજાવેલા છે. અને જ્યારે તમને ટૂંકનોંધ પૂછાય છે ત્યારે તમે બધું જ એકસાથે રચના અલગથી કરી અને ફાયદાને તમે એક પેરેગ્રાફમાં લખી શકો છો. બરાબર. એટલે એવું નથી જરૂરી કે ટૂંકનોંધ માટે તમારે અલગથી લર્ન કરવું પડે. ટૂંકનોંધ પણ આમાંથી આવી જશે, આકૃતિ પણ આમાંથી આવી જશે અને રચના પણ આમાંથી આવી જશે. બરાબર. હવે આપણે જોઈએ ફાયદા. ફાયદામાં પહેલું કે આ વ્યવસ્થા તંત્ર સમજવામાં ખૂબ જ સરળ છે. બરાબર. કારણ કે તમે સામેથી જ જોઈ શકો છો કે કયો વ્યક્તિ કોણ કોને જવાબદાર છે અને કોની કેટલી સત્તા અને જવાબદારી છે. બરાબર. તો અહીંયા આપણને ચોખ્ખું જ સમજાવી જાય છે. એટલે કે આ વ્યવસ્થા તંત્ર સમજવામાં ખૂબ જ સરળ ધરાવતે છે. બરાબર. ત્યાર પછી આપણને બીજો મુદ્દો કીધો છે સત્તા અને જવાબદારીની સ્પષ્ટતા. ઓબ્વિયસ છે, દરેક અધિકારીને પોતાની કઈ જવાબદારી રહેલી છે એ ખ્યાલ છે. ખરીદ અધિકારીને ખબર છે કે મારે કાચો માલ લાવી અને પાકો માલ તૈયાર કરાવવાનો છે, તો કાચા માલની ખરીદી કરવાની એને ખબર છે કે મારે ખરીદી ક્યાંથી કરવાની છે, ક્યારે કરવાની છે ને કોને માલ પહોંચાડવાનો છે. મતલબ કે દરેક વ્યક્તિને પોતપોતાની સત્તા અને જવાબદારીની એકદમ સ્પષ્ટતા છે, જેથી અહીંયા ગૂંચવાડા ભર્યું કોઈ પણ કામ થશે નહીં. બરાબર છે. કારણ કે આપણને સત્તા સામેથી જ દેખાય છે. ત્યાર પછી આપણને કીધું છે શિસ્ત અને અંકુશ જળવાય. ઓબ્વિયસ છે કે જ્યાં તમે 2 વ્યક્તિઓ કામ કરતા હોય ને જ્યાં 50 વ્યક્તિઓ કામ કરતા હોય, ભલે 50 વ્યક્તિઓ કામ કરે છે પણ એ 50 વ્યક્તિ એક આખા ઓર્ગેનાઇઝેશનમાં છે, જેનાથી શિસ્ત અને અંકુશ રહેશે. કારણ કે જો ખરીદ અધિકારી છે તો એ ખરીદ અધિકારીમાં પોતે કોને જવાબદાર છે, તો કે ખરીદ અધિકારીને માત્ર કારકુન સાથે વહીવટ છે, તો એ જે કાંઈ પણ અંકુશ રાખશે પોતાના જ વિભાગમાં. ઉત્પાદન અધિકારી પોતાના વિભાગમાં અંકુશ. જો ખરીદ અધિકારીને બધાય પર અંકુશ રાખવાનો હોત, ધેટ્સ નોટ પોસિબલ. બરાબર. આ થોડુંક ડિફિકલ્ટ થઈ જાય. એ
કરતાં અહીંયા શું કરી દીધું છે તો કે દરેક વિભાગને અલગ અલગ રીતે પોતાના જ વિભાગ માટે અલગ આપેલું છે કે તમે તમારા જ વિભાગનું અંકુશ રાખો. એટલા માટે અહીંયા શિસ્ત અને અંકુશ જળવાય છે. ત્યાર પછી આપણને કીધેલું છે પરિવર્તનશીલતા. તો રૈખિક વ્યવસ્થા તંત્ર છે એ સમય સંજોગ પરિસ્થિતિના કારણે, ઘણી વખત નવી ટેકનોલોજીના કારણે, પર્યાવરણમાં બદલાવ આવવાના કારણે અથવા તો નવી શોધખોળ થવાના કારણે પરિવર્તનશીલતા ખૂબ સહેલાઈથી લાવી શકાય છે. કારણ કે વ્યવસ્થા તંત્ર એકદમ સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ છે, જેના કારણે આપણે જ્યારે પણ આમાં ચેન્જીસ લાવવો હોય બહુ આસાનીથી ચેન્જીસ લાવી શકીએ છીએ. એટલા માટે જ આ વ્યવસ્થા તંત્ર સરળ છે. આપણે મહાભારતમાં જોઈ ગયા કે મહાભારતમાં યુદ્ધમાં વારાફરતી સેનાપતિ બદલે છે, બરાબર છે. તો એ ઓર્ગેનાઇઝેશન આ જ રીતનું છે, લશ્કરી વ્યવસ્થા તંત્ર જ છે, બરાબર. તો સેનાપતિ બદલે છે તો બદલી શકાય છે, એમાં કોઈ રિજિડતા કે જડતા હોતી નથી, બરાબર. હવે ત્યાર પછી આપણને કીધેલું છે કે કુશળતાનો વિકાસ. તો પોતાના વિભાગની પોતાને જે કાંઈ પણ કુશળતા છે એ કુશળતાનો ખૂબ સારી રીતે વિકાસ થાય છે. ઉત્પાદન અધિકારીને પોતાના જ વિભાગનું ધ્યાન રાખવાનું છે, જેથી એ પોતાના વિભાગમાં દિન પ્રતિદિન આગળ વધતો જાય છે. એટલે એ પોતાની દિશા છે એ ભટકતો નથી. મારે બસ ઉત્પાદનમાં કામ કરવાનું છે, એટલે એમાં જ એ ઇનોવેટિવ કરશે. અને બીજું શું છે ખબર છે, કુશળતાનો વિકાસ કઈ રીતે થાય? તો ઉત્પાદન અધિકારી જો પોતાના વિભાગમાં કંઈક ઇનોવેટિવ કરશે તો શ્રેય અને એનો બેનિફિટ કોને થશે? પોતાને જ થવાનો છે. એટલા માટે જ એ પોતાના વિભાગમાં જેમ બને તેમ કંઈક ને કંઈક ઇનોવેટિવ આવશે, કારણ કે આ દરેકનો હોદ્દો સમકક્ષ છે. આ અધિકારી કંઈક ઇનોવેટિવ કરશે એટલે એની વાહવા થશે, તો એઝ ઇટ ઇઝ આ અધિકારી પણ કરવાનો છે, બરાબર છે. એઝ ઇટ ઇઝ આ અધિકારી પણ કરશે. એટલે પોતાની પાસે જે કાંઈ પણ કુશળતા છે, કુશળતાનો વિકાસ શક્ય બને છે, બરાબર. અને આ કુશળતાના કારણે જ ધંધાકીય એકમને શ્રમનું વિશિષ્ટીકરણ મળે છે, બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ઝડપી નિર્ણયો. તો આ સૌથી મોટો ફાયદો છે કે આ વ્યવસ્થા તંત્રમાં ખૂબ જ ઝડપથી અને ખૂબ સારી રીતે નિર્ણય લઈ શકાય છે. શું કામ? કારણ કે દરેક અધિકારીએ પોતાના જ વિભાગના નિર્ણયો પોતાને જાતે જ લેવાના હોવાથી આ નિર્ણયો ત્વરિત આવે છે. ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, ગમે તે અધિકારી હોય, હિસાબી અધિકારીને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો છે જાતે જ લઈ લેશે, બરાબર. અને જાતે જ નિર્ણય લેવાનો હોવાથી નિર્ણયો કેવા બને છે? ખૂબ જ ઝડપી નિર્ણયો બને છે, બરાબર. ત્યાર પછી આપણને કીધેલું છે હુકમની એક વાક્યતા. આપણી નજર સમક્ષ છે કાં તો શું છે? હુકમની એક વાક્યતા. પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ કે આપણને જે સંચાલનના સિદ્ધાંતો આપેલા છે એમાંનો આપણો એક સિદ્ધાંત કે હુકમની એક વાક્યતા જળવાવી જોઈએ, જેથી નિમ્ન સપાટીના કર્મચારી, કારકુન, સેલ્સમેન, કામદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, કોઈ પણ પ્રકારનો એનો ધ્યેય બેવડાય નહીં, કોઈ પણ કાર્યનું સમય, શક્તિ, નાણાંમાં બગાડ ન થાય એ માટે થઈ અને અહીંયા હુકમની એક વાક્યતા આપણને દેખાય છે કે કારકુન કોનું માનશે? ખરીદ અધિકારીનું, બરાબર. એ ઉત્પાદન અધિકારીનું નહીં માને. એ એમ કહે છે મને મારા અધિકારીએ આ કીધું છે તો મને મારા સુપરવાઇઝરે આ કીધું છે, હું એ કરીશ. મને મારા આ વ્યક્તિએ એ કીધું છે, હું એ કરીશ. હું તમારા માટે લાયબલ છું નહીં, બરાબર છે. નો ડાઉટ કે જે અનધર મેટર હોય કે ક્યારેક ફરજિયાતપણે કરવું પડેલું હોય, ધેટ્સ ગુડ. પણ જ્યારે પોતે પોતાની એક જ વ્યક્તિને જવાબદાર છે, જેથી આ વ્યક્તિના હુકમનું પાલન તરત જ થશે. એટલે કે હુકમની અહીંયા એક વાક્યતા જળવાય છે, બરાબર. ત્યાર પછી કીધેલું છે વ્યવસ્થા તંત્ર કેવું છે? ઓછું ખર્ચાળ. ઓછું ખર્ચાળ એટલા માટે છે કે એકમમાં જરૂર છે એટલા જ વિભાગ પાડવાના છે, ફરજિયાતના વિભાગ પાડવાના નથી. એકમમાં જરૂર છે એટલા જ વ્યક્તિઓને તમારે રાખવાના છે, વધારાના વ્યક્તિઓને રાખવાના નથી. મતલબ કે કમ્પલસરીનો કોઈ વિભાગ છે નહીં, જેથી આ વ્યવસ્થા તંત્ર કેવું છે? ઓછું ખર્ચાળ છે, બરાબર. અહીંયા જે આપણને આપેલા છે એમના ફાયદા છે. આ ફાયદાને તમે એક સિંગલ સેન્ટેન્સમાં પણ લખી શકો છો, બરાબર. ત્યાર પછી આપણને આપેલી છે એમની મર્યાદા, લિમિટેશન, મર્યાદા. જે આપણને કીધેલું છે એમાંનું સૌ પ્રથમ પહેલું કે સત્તાનું કેન્દ્રીકરણ એ લિમિટેશન થઈ જાય છે, બરાબર. મેં તમને હમણાં જ કીધું કે હુકમની એક વાક્યતા જળવાય, પછી આ વ્યક્તિ છે એ પોતે પોતાના અધિકારીનો જ હુકમ માનશે, બીજાનો હુકમ માનશે નહીં. અને જ્યારે બીજાનો હુકમ નહીં માને ને ત્યારે આ સમયે એકબીજાને સામે સત્તાનું કેન્દ્રીકરણ જે છે એના કારણે કોઈ પણ કાર્ય છે એ કદાચ ક્યારેક ઊભું પણ રહી જાય,
બરાબર, કારણ કે સત્તાનું કેન્દ્રીકરણ એક જ વ્યક્તિના હસ્તકની એ સત્તા જાય છે, જેથી સત્તાના કેન્દ્રીકરણ હોવાના કારણે ઘણી વખત આ પરેશાની આવીને ઊભી રહી જાય છે. ત્યાર પછી કાર્યબોજ કેવો થઈ જાય છે? વધુ કાર્યબોજ. એક જ વ્યક્તિના હાથમાં સત્તા હોય તો શું થાય? કાર્યનો બોજ વધવાનો જ છે. જ્યારે એક કરતાં વધુ વ્યક્તિના હાથમાં સત્તા જશે ત્યારે કાર્યનો બોજ શું થઈ જશે? ઘટી જશે. જેથી અહીંયા કાર્યનો બોજ કેવો થઈ જાય છે? વધી જાય છે. કારણ કે તમે ઓછું ખર્ચાળ ત્યારે જ બનાવી શકો જ્યારે માલિક વધુ કાર્યબોજ લે. બરાબર, પરંતુ જો તમે વ્યક્તિઓને નિમણૂક કરો છો તો તમારી સેલેરી જશે, જેથી તમારા નફાનો ભાગ જશે. એટલે માલિક છે એ સૌથી વધુ કાર્યબોજ લેવા માટે તૈયાર હોય છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે વિશિષ્ટીકરણનો અભાવ. ખરીદ અધિકારી ક્યારે ઉત્પાદન અધિકારીના ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ પ્રકારનું સલાહ સૂચન આપશે નહીં, અને આપશે તો ઉત્પાદન વિભાગ લેશે નહીં. ઉત્પાદન અધિકારી એ સલાહ સૂચન લેશે નહીં, કારણ કે પોતપોતાના વિભાગનો અધિકારી પોતપોતા એકલો છે, જેના કારણે અહીંયા વિશિષ્ટીકરણ આપણે મેળવી શકતા નથી. નો ડાઉટ એની કુશળતા મેળવી શકીએ છીએ, પણ કદાચ ઘણી વખત એવું બને છે કે હું હિસાબી અધિકારી હોય, મેં ભણ્યું હોય, એ પણ નાણાકીય વિભાગ માટે જ ભણેલું છે, પણ ઘણી વખત મારો વિષય છે તો મને મહત્વનો વિષય અને મને ગમતો વિષય છે મારો વેચાણ વિભાગ. બરાબર, તો જ્યારે આપણને ખબર છે કે આપણે ભણ્યા હોય એના કરતાં આપણને જેમાં ઇન્ટરેસ્ટ વધારે હોય એ વસ્તુનું જ્ઞાન આપણી પાસે એક્સ્ટ્રા હોય. બરાબર, તો આપણે ઘણી વખત એના માટે કંઈક એવું વિચારી શકીએ છીએ કે જે કોઈ ના વિચારી શક્યા હોય, પણ આપણી લિમિટેશન શું આવે છે તો કે આપણી પાસે એનું સ્ટડી નથી. કારણ કે દરેક વ્યક્તિ જેને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં જતી નથી. ઘણા સર્કમસ્ટન્સીસના કારણે એને એમાંથી છોડી દેવું પડે છે. તો આવી જ પરિસ્થિતિમાં એવું થાય છે કે જે કાંઈ પણ વિશિષ્ટીકરણ એની પાસે છે એનો આપણે લાભ લઈ શકતા નથી. બરાબર, ત્યાર પછી આપણને કીધેલું છે કે સંકલનનું કાર્ય કેવું બને છે? મુશ્કેલ. ઘણી વખત કોઈ એક અધિકારીની ગેરહાજરી હોય તો બીજા અધિકારી એમાં સંકલન કરી શકતા નથી, એ વિભાગને સંભાળી શકતા નથી, કારણ કે એનો કર્મચારી એને માનવાનો જ નથી. કારણ કે પહેલેથી જ એને એવું જ પઢાવી દીધું છે કે તમારો ઉપરી અધિકારી આ છે, જેથી અહીંયા સંકલન જળવાતું નથી અને સંકલનની મર્યાદા આવીને ઊભી રહી જાય છે. ત્યાર પછી કુશળ અધિકારીનો ખૂબ જ અહીંયા અભાવ. તો મેં તમને હમણાં કીધું કે મને જ્યારે વેચાણ અધિકારી મને હિસાબી અધિકારી તરીકેની પોસ્ટ આપેલી છે, પણ મને વેચાણમાં ઇન્ટરેસ્ટ છે, મને કોઈ પણ પ્રકારની એમાં ઇન્ટરફિયર થવા દેતા નથી. તો આવી રીતે મને જ્યારે બીજી કંપની 2 વિભાગ આપતી હોય તો હું ત્યાં જઈશ. મતલબ કે કોઈ સારો કર્મચારીના કુશળ અધિકારી હોય એ આવી જગ્યાએ ફસાશે નહીં, એ પોતાનું ડેવલપમેન્ટ માટે વિચારશે, કારણ કે માલિક તો પોતે માલિક જ રહેવાનું છે અને જ્યારે કામદારે પોતાનું પ્રમોશન મેળવવાનું છે. તો એને જ્યાં સૌથી વધારે ડેવલપમેન્ટ મળશે એ ત્યાં જ જોબ છોડીને જતા રહેશે. તો એવું બી બની શકે છે કે ઘણી વખત આપણને કુશળ અને સારા અધિકારીઓ મળતા નથી. બરાબર, ત્યાર પછી આપણને કીધેલું છે કે આ માહિતી સંચાર કેવો છે? ઉધ્વ માહિતી સંચાર. ઉધ્વ એટલે શું તમે વિચારશો કે ઉપર. બરાબર, તો સેમ એની ટોટલી વાઇસા વર્ષા. ઉધ્વ એટલે કયો માહિતી સંચાર થશે તો કે નિમ્ન સપાટીથી. નિમ્ન સપાટીથી માહિતીની આપ-લે ક્યાં થાય છે? ઉચ્ચ સપાટીએ. બરાબર છે, તો અહીંયા આપણને કીધું છે ઉધ્વ માહિતી સંચાર. તો ઉધ્વ માહિતી સંચાર, ઉધ્વ એટલે ઉપર થશે, પરંતુ એની વાઇસા વર્ષા કે નિમ્ન સપાટીએથી માહિતી સંચાર ક્યાં જશે? ઉપરની સપાટીએ, એટલે કે ટોચ પર. બરાબર છે, તો એ આપણને આપેલું છે ઉધ્વ માહિતી સંચાર અહીંયા થાય છે. અને ઉધ્વ માહિતી સંચાર થવાના કારણે અહીંયા સૌથી મોટો ગેરફાયદો એ છે કે માહિતી છે એ ઘણી વખત લીક થઈ જાય છે. કારણ કે ઘણી વખત અમુક માહિતી શેર કરવાની હોતી નથી, તેમ છતાં અહીંયા માહિતી શેર થઈ જાય છે. તો આ સૌથી મોટો એનો ડિસએડવાન્ટેજ છે. બરાબર, તો અહીંયા આપણને આપેલા છે એના ફાયદા અને મર્યાદા. હવે ત્યાર પછીનો લાસ્ટ ટોપિક આપણો રહે છે કે આ વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ. અને જો આ બાબત યાદ રાખવાની છે, કારણ કે આમ તમને 1 માર્ક્સમાં ક્વેશ્ચનમાં આવે છે કે રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ, વૈધિક વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ, અવૈધિક વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ. તો અહીંયા આપણી પાસે છે કયું? રૈખિક વ્યવસ્થા તંત્ર. તો જ્યાં ધંધાકીય એકમનું કદ નાનું હોય
અને કાર્યનું ક્ષેત્ર મર્યાદિત હોય એવા એકમમાં રૈખિક વ્યવસ્થા તંત્ર અનુકૂળ છે. સાથે સાથે જ્યાં અંકુશ અને શિસ્ત આ બંનેના પ્રશ્નો ખૂબ ઓછા હોય એવા વ્યવસ્થા તંત્રમાં શેની જરૂર પડે છે? તો કે રૈખિક વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે. તો રૈખિક વ્યવસ્થા તંત્ર એ લિનિયર ઓર્ગેનાઇઝેશન કે જ્યાં ધંધાકીય એકમનું કદ નાનું હોય અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય એવી જગ્યાએ રૈખિક વ્યવસ્થા તંત્રની જરૂરિયાત સર્જાય છે. અને જ્યાં અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય એવી જગ્યાએ રૈખિક વ્યવસ્થા તંત્ર અનુકૂળતા ધરાવે છે. તો અહીંયા આપણને કીધેલું છે કે રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ છે? તો બે મુદ્દા યાદ રાખવાનું, જ્યાં એકમનું કદ નાનું, કાર્યક્ષેત્ર મર્યાદિત અને જ્યાં અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય એવી જગ્યાએ રૈખિક વ્યવસ્થા તંત્ર અનુકૂળ છે. બરાબર. તો અહીંયા સુધી આપણને રૈખિક વ્યવસ્થા તંત્રનો પ્રકાર અહીંયા આપણો પૂરો થાય છે. તો રૈખિક વ્યવસ્થા તંત્રમાં આપણને શું આપેલું છે? રૈખિક વ્યવસ્થા તંત્ર એ કેવું છે? સૌથી પ્રાચીન, સરળ અને લશ્કરોમાં વર્ષોથી ઉપયોગમાં લેવાતું એને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. હવે ત્યાર પછી આપણને એની વ્યાખ્યા આપેલી છે. જે વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ નિમ્ન સપાટી તરફ ક્રમશઃ સત્તાની રૈખિક રીતે સોંપણી થતી હોય તેવા વ્યવસ્થા તંત્રને રૈખિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જેના આપણને 5 રચનાના મુદ્દા છે. જુદા જુદા વિભાગો હોય છે. દરેક વિભાગના અધિકારી વડાની નિમણૂક કરવામાં આવે છે. પોતપોતાના વિભાગની સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. દરેક અધિકારી સમકક્ષ હોય છે અને ત્યાર પછી દરેક અધિકારી હુકમો અને સૂચનો આપવા માટે તૈયાર રહે છે. તો અહીંયા આપણને આપેલી છે એમની રચના. ત્યાર પછી આકૃતિમાં સૌ પ્રથમ ઉપર કોણ આવશે? સંચાલક મંડળ, જનરલ મેનેજર. ત્યાર પછી ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ અને વહીવટી વિભાગ. બરાબર. એમાં ખરીદી અધિકારી, ઉત્પાદન અધિકારી, વિજ્ઞાપન અધિકારી, વેચાણ અધિકારી, હિસાબી અધિકારી અને વહીવટી અધિકારી. ખરીદ અધિકારીના અંડરમાં કારકુન, ઉત્પાદન અધિકારીના અંડરમાં સુપરવાઇઝર, ફોરમેન, કામદાર. વિજ્ઞાપન અધિકારીમાં કર્મચારી, વેચાણ અધિકારીમાં સેલ્સમેન, હિસાબી અધિકારીમાં કારકુન અને વહીવટી અધિકારીમાં પાછા કોણ આવશે? કારકુન. મતલબ આ બંનેમાં કારકુન આવશે, અહીંયા કર્મચારી ને સેલ્સમેન. પહેલા છેલ્લા બેમાં 3 જગ્યાએ કારકુન. બરાબર. અને ત્યાર પછી આપેલા છે એમના ફાયદા, મર્યાદા અને આ વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ. તો રૈખિક વ્યવસ્થા તંત્ર એ સૌથી પ્રાચીન અને સરળ વ્યવસ્થા તંત્ર છે અને જેને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વ્યવસ્થા તંત્રનું અહીંયા સુધી આપણું કમ્પ્લીટ થાય છે. અને ખાસ કરીને તમારે આખી ટૂંકનોંધ જ્યારે પૂછાય ત્યારે બધું જ લખવાનું રહેશે. બરાબર છે. અને જો તમને માત્ર આકૃતિ પૂછાય તો આકૃતિ ડ્રો કરવાની રહેશે. રચના પૂછાય અથવા તો તમને એની ટૂંકનોંધ પૂછાય તો એ પ્રમાણે લખવાનું રહેશે. પરંતુ ખાસ ખ્યાલમાં રાખવાની છે એની વ્યાખ્યા તો પાકી કરી નાખવાની છે. અને ફરીથી આપણે વ્યાખ્યા લેશું વ્યવસ્થા તંત્રની. તો કે સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. વ્યાખ્યાઓ ભૂલવાની નથી. બરાબર. હવે આપણે આગળ જોઈશું. પહેલો પ્રકાર આપણો અહીંયા પૂરો થાય છે, રૈખિક વ્યવસ્થા તંત્ર. અને હવે ત્યાર પછી જોશું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર.